ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા રેખાબેન વાઘોશીના પુત્ર હત્યાના કેસમાં ઉમ્રકેદની સજા કાપી રહ્યા હતા, પરંતુ હાલ જામીન ઉપર બહાર આવતા 3 ઇસમોએ તેના ગળા અને પડખાના ભાગે ઉપરાઉપરી છરીના ઘા મારીને નિર્મમ હત્યા નિપજાવી છે, જે ઘટનાએ સમગ્ર ભાવનગર પોલીસ નહીં પરંતુ ગુજરાત પોલીસનું હૃદય કંપાવી નાખ્યું છે। ત્યારે આ સમગ્ર ઘટના કેવી રીતે બની હતી, કેવી રીતે હાલ પોલીસે એની કાર્યવાહી કરી છે, હાલ આપણે સમજીએ વિગતવાર। ભાવનગર શહેરમાં 2018માં એએસઆઈ રેખાબેન વાઘોશીના પુત્ર કેવલ વાઘોશીએ કરશન સાઠિયાની અંગત ઝઘડા હોવાને કારણે મારામારી થતાં ગંભીર ઇજાઓ થતાં કરશન સાઠિયાની એ સમયે મૃત્યુ થઈ હતી। તેની દાજ રાખીને 3 આરોપીના જો નામની વાત કરીએ તો અર્જુન સાઠિયા, ભરત સાઠિયા, ભાર્ગવ ઉર્ફે ભરત સાઠિયા, ત્રણેય અંગત અદાવતની ખાર રાખીને એના 7 વર્ષ પછી જે કેવલ સાઠિયા છે એએસઆઈના પુત્ર છે તેમના ઉપર ઉપરાઉપરી છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી છે। ત્યારે સૌથી પહેલાં તો ભાવનગર ડીવાયએસપી આર સિંઘલ શું કહી રહ્યા છે આવો સાંભળીએ। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનનો જે પંચવટી ચોક એરિયા જે છે ત્યાં આજે બપોરના સમયે એક હત્યાનો બનાવ બનેલ છે, જેમાં આ કામે જે દિલીપભાઈ જે છે તે તેના મિત્ર સાથે અહીંયા જે વોશિંગ તેની કાર આપેલી હતી તે લેવા માટે આવેલા। તે દરમિયાન પ્રાથમિક વિગત એવી છે કે 2 ઇસમો દ્વારા તેઓને ગળાના ભાગે તથા પેટના ભાગે છરીના જીવલેણ ઘા મારવામાં આવેલા અને તેનું અહીંયા મૃત્યુ થયેલું છે। પોલીસ દ્વારા જે મરણ જનારની લાશનો કબજો લઈ અને હાલમાં ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી તેમજ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે। તેમજ પોલીસ દ્વારા જે આ રૂટના જે સીસીટીવી કેમેરા જોવાની બી હાલમાં કામગીરી ચાલુ છે અને આ હત્યા કઈ રીતે બની અને કોણ જે છે આ હત્યામાં આરોપી તરીકે છે તેની બી હાલમાં કામગીરી ચાલુ છે। મરણ જનાર યુવક જે છે તેની માતા જે છે એ અહીંયા પોલીસમાં ફરજ બજાવે છે, તેનું નામ છે રેખાબેન અને તેના દીકરા હતા। થેન્ક યુ। કઈ જગ્યાએ ફરજ બજાવે? અહીંયા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં તે ફરજ બજાવે છે। હત્યાનું કારણ જે છે તે આ મરણ જનાર જે છે તે બી અગાઉ કોઈ હત્યાની અંદર તેની ઉપર તેનો ચાર્જ હતો અને તે જેલમાં હતા અને હાલમાં તેઓ જે છે આગોતરા જામીનમાં હતા। એ ટાઈપની હાલમાં પ્રાથમિક વિગત મળેલી છે। થેન્ક યુ। તો આ હતા ભાવનગર શહેર ડીવાયએસપી આર સિંઘલ કે જેમણે આ સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું હતું। જો આ ઘટનાની વાત કરીએ તો એક્ઝેક્ટ 4 કે 5 દિવસ પહેલાં દિવ્યેશ બારૈયા અને કેવલ વાઘોશી જે પોતે પોલીસ પુત્ર છે, એએસઆઈના પુત્ર છે, યુગલ સર્વિસ સેન્ટર પર પોતાની કાર સર્વિસ કરાવવા માટે ઊભા હતા। અચાનક આ ઘટનાની અંગત દાજ રાખીને ત્યાં ભાર્ગવ અને ભરત વ્હાઇટ સ્કૂટર પર આવી જાય છે અને કેવલને પકડી રાખે છે અને ઉપરાઉપરી છરીના ઘા ઝીકવાનું ચાલુ કરે છે। એ જ સમયે નજીકમાં ઊભેલો અર્જુન સાઠિયા તે આરોપીઓનો ત્રીજો સાથી ત્યાં આવી પહોંચે છે અને ઉપરાઉપરી વધુ ગળા અને પડખાના ભાગે શરીરના ઘા મારે છે અને આ રીતે કેવલ વાઘોશીનું જે એએસઆઈના પુત્ર છે એમની નિર્મમ હત્યા થાય છે। એટલી હદે શરીરના ઘા વાગે છે, ઘટના સ્થળે જ એ યુવક પોતે મોતને ભેટે છે। ત્યારે જો આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો 2018માં આ જે કેવલ વાઘોશી છે તેમણે કરશન સાઠિયા એટલે કે આ જે આરોપીઓ છે આરોપીઓના ભય સાથે અંગત અદાવતને લઈને સામાન્ય ઝઘડાના બાબતે મારામારી થઈ હતી, જેમાં જે કેવલ વાઘોશીના ઘાથી જે સામે કરશન સાઠિયા છે તેને વધારે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું, જેની અંગત દાજ રાખીને આ ફરી વખત 7 વર્ષ પછી પણ આ ઘટનાને અંજામ દેવાયો છે। ત્યારે આવી ઘટના બનતા માત્ર સામાન્ય લોકોમાં નહીં પણ પોલીસ અધિકારીઓની સેફટી ઉપર પણ સવાલ ઊભા થયા છે। જો આવી સ્થિતિમાં જ્યારે પોલીસ પોતે પણ એમના પરિવારના સભ્યો પણ જો સેફ ન હોય તો સામાન્ય માણસની વ્યથા કેવી હશે સમજી શકાય છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ના માત્ર અમદાવાદમાં, ના માત્ર વડોદરામાં પરંતુ ભાવનગર જિલ્લામાં અને શહેરમાં દિવસે દિવસે કથળતી જાય છે। પોલીસ વિભાગના દાવા અલગ જગ્યાએ છે, સુરક્ષાના દાવા અલગ જગ્યાએ છે, પરંતુ જો પોલીસ કર્મીના પુત્ર પણ જો અત્યારના સમયમાં સુરક્ષિત ન હોય તો કાયદા વ્યવસ્થા અને કોર્ટ ઉપર પણ ઘણા બધા સવાલ ઉઠે છે। કારણ કે આ જે વ્યક્તિ હતો જેની જે હત્યા કરી દેવામાં આવી છે, કેવલ વાઘોશી એએસઆઈના પુત્ર હતા અને પોતે એ હત્યાના કેસમાં પોતે
સજા કાપી રહ્યા હતા તેમને ઉમ્રકેદની સજા થઈ હતી, પરંતુ તે હાલ જામીન ઉપર બહાર આવતા અંગત અદાવતમાં 7 વર્ષ પછી પણ 3 આરોપીઓ તેમની સરા જાહેરમાં હત્યા કરી છે, જેના કારણે સમગ્ર ભાવનગરનું હૃદય અને કળજું કંપી ઉઠ્યું છે. કમલેશ સોયડા, હમ દેખેંગે ન્યૂઝ, અમદાવાદ.